તો વાત કરીએ ભાવનગરની તો ભાવનગર સરદારનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલ ખાતે આજે રાજ્યનો સૌપ્રથમ મોટો કહી શકાય તેવો માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં પહેલા ધોરણથી લઈ અને કોલેજ સુધીના 1500 જેટલા વિદ્યાર્થીઓએ તેમના 3000 જેટલા માતા પિતાનું પૂજન અર્ચન કર્યું હતું। ખાસ કરીને આજના સમયની અંદર માતૃદેવો ભવ પિતૃદેવો ભવનો એક સંદેશ પહોંચાડવો હતો અને ઘણા ઘર આપણે એવા જોઈએ છીએ કે ખાલી સિંગલ ફેમિલી જ રહેતા હોય છે। તો અમારો આશય એવો છે કે 4-4 પેઢી એક જ ઘરમાં રહેતી હોય, દાદા દાદી અને નાના નાની પણ એક જ સાથે ઘરે રહેતા હોય અને બાળકોને સ્વર્ગ જેવું વાતાવરણ મળે, એ અમારો આશય છે। ખાસ કરીને બાળકો જ એના માતા પિતાને ભગવાન ગણે એવું નહીં, અમારા વાલીઓ પણ એમના માતા પિતાને ભગવાન ગણી અને બાળકોને દાદા દાદી કે નાના નાનીનું ઘરે એક આશરો મળે, એ અમારો આશય છે। ખાસ કરી અને વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટાડવાનો આ અમારો નમ્ર પ્રયાસ છે। પરેશ ત્રિવેદી, હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન સંયોજક, સૌરાષ્ટ્ર પ્રાંત। હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા અમદાવાદમાં 23, 24, 25, 26 એ બહુ જ મોટો હિન્દુ મેળો થઈ રહ્યો છે। અનેક હિન્દુ સંસ્થાઓ અને વ્યક્તિઓ એ ખૂબ મોટું સેવા કાર્ય કરી રહ્યા છે। એના કાર્યનું પ્રદર્શિત થાય એટલા માટે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આ મેળો થઈ રહ્યો છે। બહુ જ મોટો મેળો થવાનો છે, એમાં 5-6 લાખ લોકો સહભાગી થવાના છે। એની પ્રી ફેર એક્ટિવિટી સંદર્ભે આજે અહીંયા ગુરુકુળમાં આ માતૃપિતૃ વંદન કાર્યક્રમ થયો, એવી રીતે બીજી સ્કૂલોમાં પણ થશે, એવી રીતે પરમવીર વંદન કાર્યક્રમ પણ થવાનો છે। 15 જાન્યુઆરી સુધીમાં દરેક જિલ્લા